શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન મહાદેવે કહ્યું છે કે માણસે સુરક્ષિત રહેવું હોય અને જીવનમાં સુખી થવું હોય તો પહેલા તો માણસે શાંત રહેવું જોઈએ. ભગવાન શિવજીને કોઈ ઉછળકૂદ ખરી? ભગવાન શિવજી શાંત રહે છે. શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ. શિવજી શાંત રહે છે. તેથી ભગવાન શિવજીએ કહ્યું સુખી થવું હોય તો શાંત રહેવું, ઉછળકૂદ નહીં, ઉપદ્રવ નહીં ભાઈ. અને શાંત રહેવું એ માણસનો શ્રેષ્ઠ સદગુણ છે. અને દરેક સદગુણોનું દ્વાર કોઈ હોય તો શાંત રહેવું. દુનિયાના દરેક સદગુણોને જો આપણા જીવનમાં ગ્રહણ કરવા હોય તો માણસે શાંત રહેવું છે. અને બીજી વાત શિવજીએ સ્વયં કહી કે વધારે માણસે મૌન રહેવું જોઈએ. આ પહેલા દિવસનું લેસન છે, મારું નહીં, શંકર ભગવાનનું. શિવજી વધારે મૌન રહે છે. મૌન શા માટે ભાઈ? મૌન રહેવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે. મૌન રહેવાથી માણસનું રૂપ વધે, માણસનું સૌંદર્ય વધે, માણસની આયુષ્ય વધે છે. શા માટે મૌન રહેવાથી આયુષ્ય વધે? શા માટે સૌંદર્ય વધે? શા માટે રોગ પ્રતિકારક શક્તિ વધે? પ્રશ્નાર્થ છે. તો કે જ્યારે માણસ બોલે છે ત્યારે માણસ શ્વાસ લઈ શકતો નથી. તેથી તેના શરીરમાં ઓક્સિજન પ્રાણવાયુની કમી વર્તાય. તેથી બોલવાનો થાક લાગે. જે માઇકમાં બોલते તેને પૂછવું જોઈએ બોલવાનો કેટલો થાક લાગે. 10 કિલોમીટર ચાલવું અને 1 કલાક બોલવું. તેથી જે માણસ બડબડ કરતો રહે એ માણસનું રૂપ જતું રહે. જે માણસ બહુ બડબડ કરતો રહે તે જલ્દી ગરડો થઈ જાય છે. કારણ કે જ્યારે તમે બોલો છો ત્યારે તમે શ્વાસ લઈ શકતા નથી. શ્વાસ લેવા માટે વધારે વચ્ચે ઊભું રહેવું પડે છે. તેથી માણસના શરીરમાં પ્રાણવાયુ ઓછો જાય એટલે માણસ જલ્દી કુરૂપ બનવા લાગે, જલ્દી વૃદ્ધ બનવા લાગે છે. એટલે બીજી વાત મૌન રહેવું. આ પહેલા દિવસનું લેસન છે. આ મારું નથી, મહાદેવનું છે. શંકર ભગવાન શાંત રહે છે, શંકર ભગવાન મૌન રહે છે. અને ત્રીજું, હંમેશા માણસે મધુર બોલવું. તમે જો શંકર ભગવાનનું પૂરું જીવન ચરિત્ર તમે સંભાળો, જુઓ જરા. ભગવાન શિવજી કોઈ દી કટુ વાક્ય નથી બોલ્યા. કોઈ પણ જગ્યાએ કોઈ ભણેલો માણસ શિવ મહાપડ ગ્રંથનું અધ્યયન કરી લે. એ તો ભગવાન મહાદેવ માટે ખોટો પ્રચાર દુનિયામાં થયો છે. શંકર ભગવાનને સમજવાનો કોઈ પ્રયાસ જ નથી કર્યો. મહાદેવ માટે જે સમાજની અંદર ગલત ફહેમી જે ફેલાણી છે, ખોટા વહેમો ફેલાણા છે. શંકર ભગવાન સમાજને ખોટે માર્ગે દોરનારો કોણ છે, કયા સંપ્રદાયના માણસો છે, કઈ વિચારધારા છે, બધું હું જાણું છું, હું કહી શકું છું. પણ મારે આ પીઠ ઉપરથી કોઈને નીચા પાડવાનું મારે જરૂર નથી. મારે ફક્ત મહાદેવને સમજાવવાનો પ્રયાસ કરવાનો છે. શંકર ભગવાન માટે ખોટી ધારણાઓ ઊભી કરી સમાજની અંદર. શંકર ભગવાનનું પૂરું જીવન ચરિત્ર તમે જો, શંકર ભગવાન કોઈ દી કટુ વાક્ય નથી બોલ્યા. હંમેશા મહાદેવજી મધુર બોલે, મીઠું બોલે છે. તેથી માણસે મધુર બોલવું. આ 3 નિયમો. અને ભગવાન શિવજીએ ચોથી વાત એ કરી છે કે માણસે કોઈ દિવસ કોઈની ગંદી વાત કરવી નહીં, ગંદી વાત સાંભળવી નહીં. શંકર ભગવાનનું પૂરું જીવન ચરિત્ર તમે જુઓ, ભગવાન શંકરજી કોઈ દિવસ કોઈના માટે નબળું નથી બોલ્યા. આ ચોથો નિયમ, કોઈની ખરાબ વાત કરવી નહીં, ખરાબ વાત સાંભળવી નહીં. આ શંકર ભગવાનના વચનો છે. અને 5મો નિયમ શિવ મહાપડ ગ્રંથનો ભગવાન મહાદેવે કહ્યો છે કે માણસે શુદ્ધ શાકાહારી રહેવું, પવિત્ર ભોજન કરવું, ભૂલથી પણ માંસાહાર ન કરવું, અને નિર્વ્યસની રહેવું. શુદ્ધ શાકાહારી, નિર્વ્યસની, આ ભગવાન શંકરજીનો સંદેશ છે. ભગવાન શિવજીના પૂરા ચરિત્રમાં તમે જુઓ, ભગવાન શંકરજીનો નૈવેદ્યનો કેટલો મહિમા છે. નૈવેદ્ય મતલબ ભોજન. ભોજન પવિત્ર તો વિચાર પવિત્ર, વિચાર પવિત્ર વાણી પવિત્ર, વાણી પવિત્ર વ્યવહાર પવિત્ર તો વિહાર પણ પવિત્ર છે. જે કઈ આધાર છે એ ભોજન ઉપર આધાર છે. આખા જીવનનું ઘડતર ભોજનથી થાય છે. અને ભગવાન શિવજીની આજ્ઞા છે કે માણસે માદક દ્રવ્યનું સેવન ન કરવું. એ તો લોકોએ મહાદેવ માટે એવું ખોટું બોલ્યા છે કે ભગવાન શંકરજી ગાંજો ધતુરો ભાંગ. કોઈ તો મને શોધી દે ગ્રંથોમાંથી કે મહાદેવજી ગાંજો ધતુરો ભાંગ પીવે છે. શંકર ભગવાન માટે કેટલી ખોટી ધારણાઓ ઊભી થઈ છે. મહાદેવ સ્વયં કહે છે કે માદક દ્રવ્યનું સેવન કરે છે અને કહે કે હું મહાદેવનો ભક્ત છું. તો ભગવાન સ્વયં મહાદેવ કહે છે એ મારો અપરાધી છે.
દક્ષિણી ગ્રંથોમાં ત્યાં સુધી કહ્યું ભગવાન શંકરજીને ચોરમાના લાડુ અર્પણ કરો તો ચોરમાના લાડુને ખસખસના બી ન ચોંટાડે. ખસખસના બી એ માદક દ્રવ્ય છે. હવે લોકો મહાદેવના નામે ગાંજો તુતરો ભાંગ પીવા લાગ્યા. કેટલી વિચારધારા ખોટી થઈ. તેથી ભગવાન શિવજીએ મનુષ્યના માટે કહ્યું શાંત રહેવું, મૌન રહેવું, મીઠી વાણી બોલવી, કોઈની ખરાબ વાત કરવી નહીં, સાંભળવી નહીં, નિર્વ્યસની રહેવું, શુદ્ધ શાકાહારી રહેવું. 5 નિયમો. જે માણસ પોતાના જીવનમાં અનુસરણ કરે છે તેના જીવનમાં કાંઈ બદલાવ દેખાય છે, કંઈક અલગ લાગે છે. તમે જોજો, આજ ઘરે જઈને તમે મૌન થઈ જાવ. લ્યો, એક શબ્દ તમારા ઘરે જઈને નહીં બોલો, તરત ઘરના લોકો બોલવા લાગે, કેમ આ દાદા એટલું બધું બોલતા હતા આજ કેમ મૂંગા થઈ ગયા છે? દાદા ઘરમાં પગ મૂકી જાય, બરણા પાડતા હતા, ના દાદા આજ મૌન થઈ ગયા. તરત ઘરના લોકોને ખબર પડે કે જરૂર ભગવાનની કથાનું શ્રવણ કર્યું છે, કાંઈ ને કાંઈ અસર થાય છે. બહેનો પણ ઘરે જઈને મૌન થઈ જાય, શાંત થઈ જાય, એકદમ શાંત રહે, શાંતિથી બોલે, મીઠી વાણી બોલવા લાગે, તો ઘરના લોકોને તરત ખબર પડે કે કોઈને કોઈ તો બદલાવ દેખાય છે. અને કથા સાંભળ્યા પછી પરિવર્તન થવું જ જોઈએ. અને પરિવર્તન ન થાય તો આપણું વર્તન સુધરે ને તો વર્તમાન કેવી રીતે સુધરે, અને તો ભવિષ્ય કેવી રીતે નિર્માણ થાય આપણું. આ મહાદેવની કથાનો પ્રારંભ થાય છે. ધન્ય શિવ મહાપણસે કથા પરમ પાવન યસ્ય શ્રવણ માત્ર ને પાપયા ન પે મુક્તિ. એ મનુષ્ય મુક્ત બની જાય છે. જે કોઈ કથાનું શ્રવણ કરે પછી પાપી હોય કે પછી પુણ્યવાન હોય, એવું શું પણ નથી પુણ્યવાન માણસોને જ મુક્તિ મળે. અને એવું પણ નથી કહ્યું કે પાપી માણસો જ કથા સાંભળે. કોઈ પણ વ્યક્તિ જે કથાનું શ્રવણ કરે છે એ મુક્તિનો અધિકારી છે. અને જે ભગવાન મહાદેવની કથા સાંભળે સજીવન મુક્ત ઉચ્ચતે. એ મનુષ્ય જીવિત છે તો પણ એ મનુષ્યને મુક્ત સમજો. મુક્તિ એટલે મર્યા પછી કઈ ગતિ થાય એ મુક્તિની વાત નથી. મુક્તિનો અર્થ શિવ મહાપણમાં કર્યો છે, માણસને રોગમાંથી મુક્તિ મળે, દ્વેષમાંથી મુક્તિ મળે, ક્રોધમાંથી મુક્તિ મળે છે, દુર્ગુણોમાંથી મુક્તિ મળે છે, કરજો થયો હોય તેમાંથી મુક્તિ મળે છે, બંધનમાંથી મુક્તિ મળે. મુક્તિનો એક જ અર્થ આપણે પકડી લીધો, કોઈ મર્યા પછી કોઈ ગતિ થતી છે તેને મુક્તિ કહેવાય છે. મુક્તિનો અર્થ શિવ મહાપણ ગ્રંથમાં ભગવાન વિષ્ણુજી દેવતાઓની સામે કર્યો છે કે દેવતાઓ મુક્તિ એટલે સ્વતંત્રતા, પરાધીનતા નહીં, પરતંત્રતા નહીં. મુક્તિનો અર્થ થાય છે જીવ સ્વતંત્ર બને છે. એ દેવલોકમાં પણ રહી શકે, દેવીલોકમાં રહી શકે, સર્વલોકમાં વિચરણ કરી શકે છે, જન્મ પણ લઈ શકે, અજન્મ પણ રહી શકે છે. આને મુક્તિ કહી છે. અને જીવિત જે માણસ રોગમાંથી, શોકમાંથી, આધિમાંથી, ઉપાધિમાંથી, વ્યાધિમાંથી, કરજામાંથી, દુઃખમાંથી, પીડામાંથી, રોગમાંથી જે મુક્ત બને છે તેને પણ મુક્તિ કહી છે. તેથી મુક્તિ શબ્દનો અર્થ આપણે એટલો સીમિત લઈ લીધો. મુક્તિ એટલે મર્યા પછી કઈ ગતિ થતી છે, મર્યા પછી શું થાય ખબર નથી, હજી કોઈનો સંદેશ નથી આવ્યો. રોજ આપણે ભગવાનને પ્રાર્થના કરો કે હે ભગવાન, કોઈ તો મોબાઈલ લઈને મરે, જેથી કરીને ત્યાં જઈને કઈ સંદેશા તો આપણને મોકલે, ફોટા તો મોકલે કે જો ભાઈ અહીંયા આવી મુક્તિ છે, તમે બધું સારું સારું કરજો. અહીંયા અમે જો આવ્યા છીએ, મોબાઈલ ફોન લે, તમને જો ઓનલાઈન બધું દેખાડીએ છીએ, જો સેલ્ફી પાડી, યમરાજાની સાથે સેલ્ફી પાડી છે, યમરાજાના દૂતો સાથે સેલ્ફી પાડી છે, પણ એ બનતું જ નથી એવું છે. તેથી જીવિત જીવનનું પરિવર્તન કરીએ, નવું આવર્તન કરીએ, કંઈક જીવનમાં નવું કરીએ. આપણે તમારા સમાજના અગ્રણી રામણે આવ્યા તો કેટલી સરસ સરસ વાતો કરી, સમાજ માટે કેટલું સુંદર કામ કરી રહ્યા છે, કેટલું સુંદર કાર્ય કરી રહ્યા છે. અને કરવું જ જોઈએ દરેક માણસે. ફક્ત ઘરનું ભરણ પોષણ કરીને, આપણું પોષણ કરીને મરી જવું એ કોઈ જિંદગી છે? જીવન તો કઈ વિશેષ હોવું જોઈએ. જીવનમાં નવી કઈ ઉર્જા હોવી જોઈએ, નવું કઈ દીપ પ્રગટ કરવો પડે, દીપ માલાઓ પ્રજ્વલિત કરવી પડે છે. આને જીવન કહેવાય છે. રાગ, દ્વેષ, ઈર્ષા, લોકો નિંદા કરી કરીને, લોકોની ઈર્ષા કરી કરીને મરી જવું એને કોઈ જીવન કહેવાય? જીવનમાં કઈ નવું હોવું જોઈએ. દુનિયા યાદ કરે, આપણો સમાજ યાદ કરે, આપણા ઘરના માણસો ગૌરવ કરે કે વાહ, અમારા દાદા તો દાદા હતા. સમાજ માટે, દુનિયા માટે કેટલું સુંદર સુંદર કામ કર્યું છે. અને સમાજ સેવકની દ્રષ્ટિ સંકુચિત નહીં હોવી જોઈએ. આજે ઘણા સમાજ સેવકો પણ સંકુચિત દ્રષ્ટિ હોય, અમારો સમાજ જ, બીજો કોઈ નહીં. એ સંકુચિતતા માણસની દુર્ગતિનું આમંત્રણ છે. સંકુચિતતાની વિશાળતા. ભગવાન શંકરના દરબારમાં જો ભગવાન મહાદેવની દ્રષ્ટિ કેવી વિશાળ દ્રષ્ટિ. ભગવાન શિવજીએ કોઈનો તિરસ્કાર કર્યો? આપ જરા જો, તમે સૌ ભણેલા ગણેલા માણસો અને ડાયા માણસો છો,
અને બહુ આદરથી તમને કહું છું, હું તો લગાતાર આખું વર્ષ કથા કરું છું, લાભ પાંચમથી લઈને દિવાળી સુધી કથા ગાઉં છું, પણ આવા શાંત શ્રોતા મને ભાગ્ય જ મળે છે. તેથી તમારે શાંતિને મારે હૃદયથી મારા પ્રણામ છે. મૌનથી ને ચાતકની જેમ ભગવાનની કથાનું શ્રવણ કરનારા શ્રોતાઓ બહુ ઓછા, પણ કોલાહલ કરતા હોય, વાતો કરતા હોય, મોબાઈલમાં ફાફા મારતા હોય, મોબાઈલને ખબર નહીં શું કરતા હોય, રામ જાણે. પણ એટલું યાદ રાખજો, મોબાઈલને પકડી રાખશો તમારું કલ્યાણ થાય કે ન થાય મને ખબર નથી, પણ મહાદેવને પકડી રાખશો ને તો તમારું તમારા પરિવારનું કલ્યાણ થાય. સર્વ રીતે મંગલ, સર્વ રીતે મંગલ, સર્વ રીતે આપણું શુભ થશે. તેથી મહાદેવને પકડી રાખજો. ભગવાન મહાદેવની કથા ગાવામાં આવે છે, ત્યાં કોઈ પોતાનો પગ મૂકે પણ પરમધામનો અધિકારી છે. તેથી ધન્ય છે જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે. કૃતાર્થોમ કૃતાર્થોમ પુનઃ પુનઃ. ક્યારેક ક્યારેક આપણા જીવનને આપણે કૃતાર્થ માનવું જોઈએ કે આજે હું આજે કેટલા કામો હતા, બધા કામો છોડીને હું આજે ભગવાનની કથા સાંભળું છું. ક્યારેક ક્યારેક પોતાની જાતને પણ કૃતાર્થ માનીએ. બીજા લોકો આપણી પ્રશંસા કરે એના કરતા આપણે સ્વયં આપણે મન આપણી પ્રશંસા કરી કે આજે હું કેટલો ભાગશાળી જીવ છું. એ કેટલા બધા કામો બધા છોડી દીધા છે, કેટલું બધું આદરું હતું બધું છોડી દીધું છે, અને આજે હું કેટલો શાંતિથી ભગવાનની કથાનું શ્રવણ કરું છું. કૃતાર્થ હું કૃતાર્થ, હું કૃતાર્થ છું. ધન્ય ધન્ય કથા શંભો. કથા તો ધન્ય છે જ. સ્તવમ ધન્યો એવા. કથા કહેનાર ધન્ય છે, કથા સાંભળનાર ધન્ય છે. યદા કર્ણન માત્ર શિવલોકમ વ્રજે નરઃ. જે કોઈ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, મનુષ્ય ભગવાન મહાદેવના લોકમાં વિચરણ કરે છે. શિવલોક એટલે ગંભીરા પછી દોરડા બાંધીને લઈ જાય એ શિવલોક નથી. શિવલોકનો અર્થ છે જેના હૃદયમાં સૌ પ્રત્યે કલ્યાણનો ભાવ, કોઈ પ્રત્યે દુરાગ્રહ નહીં. લોકાનામ હિત કામે, જગત હિત માટે જેનું જીવન હોય છે એ જીવતા જીવ શિવલોકમાં. શિવ શબ્દનો અર્થ કલ્યાણ છે. જેની વાણીમાં, જેની વહેણી કહેણીમાં, જેના વિચરણમાં, જેના વ્યવહારમાં સૌના કલ્યાણનો ભાવ હોય એ ભગવાન મહાદેવના લોકમાં જીવી રહ્યો છે. આપણે એવું સમજીએ કે શિવ પૂજા એટલે બિલોપત્ર ચડાવવા, પુષ્પ ચડાવવા, દૂધ ચડાવવું, જલ ચડાવવું, એ તો જરૂર, એ તો ક્રિયાઓ છે. શિવ પૂજા કોને કહી? જેના હૃદયમાં સૌના કલ્યાણનો, મારો સમાજ સુખી થાય, જીવ માત્રને સુખ મળે, દુનિયાને સૌને સુખ મળે, એ શિવ પૂજા છે. શિવલોક કોને સમજો? શિવલોક એને કહેવાય છે જેના હૃદયમાં સૌના પ્રત્યે કલ્યાણનો ભાવ હોય, શત્રુઓના પ્રત્યે પણ કલ્યાણનો ભાવ, દુશ્મનો પ્રત્યે પણ સદભાવ. આને શિવલોક કહ્યો છે. આપણે તો હગા ભાઈ પ્રત્યે કલ્યાણનો ભાવ નથી રાખતા, સગા સંબંધીઓ પ્રત્યે પણ કલ્યાણનો ભાવ નથી રાખતા. જીવ માત્ર પ્રત્યે જે સદભાવનું વર્તન કરે છે એને શિવલોક કહ્યો છે. શિવલોકમ વ્રજન. અને જીવનની લહેર લૂંટી હોય તેમાં છે. રાગ દ્વેષ ઈર્ષામાં કોઈ મજા નથી. બીજા પ્રત્યે દ્વેષ રાખે ક્યાં કેટલા વર્ષ રહેવાનું? કેટલા વર્ષ માણસ 80 વર્ષ રહે, 90 વર્ષ રહે, 100 વર્ષ, 110 વર્ષ, 120, કેટલું કઈ રહેવાનું માણસ? તેથી જીવનને બહુ સંભાળીને જીવવું જોઈએ માણસ. એ આપણા પુરાણો કહેવા માંગે છે. શિવલોકનો અર્થ થાય છે સૌના પ્રત્યે હૃદયમાં કલ્યાણનો ભાવ, અને શિવલોક કહ્યો છે. અને જીવનનું લક્ષ્ય તો ધન, સંપત્તિ, વૈભવ, જમીન, જાગીર, પદ, પદવી, છોકરા, વિસ્તાર, સમાજ નહીં. જીવનનું લક્ષ્ય છે શિવ પ્રાપ્તિ ભવે. મારું કલ્યાણ કઈ રીતે થાય એ જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. શિવ પ્રાપ્તિ એટલે સ્વયં ભગવાન શિવ મળે એમ નહીં. શિવ પ્રાપ્તિ ભવે તો અર્થ થાય છે હૃદયની અંદર, મારા જીવનમાં, મારા જીવન વિચરણમાં મારું કલ્યાણ કેવી રીતે થાય એ જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. અને લક્ષ્ય ક્યાંથી મળે? શ્રવણ પ્રીતિ લાલચા. જેના હૃદયમાં ભગવાન મહાદેવની કથા સાંભળવામાં પ્રેમ હોય, પ્રીતિ હોય, શ્રવણ પ્રીતિ, એ માણસને લક્ષ્યની પ્રાપ્તિ થાય છે. તેથી જે કંઈ હું કથા કહીશ, તમારું ચિત્ત, તમારું મન, તમારી વિચારધારા ભગવાન શિવની સાથે જોડાય એ રીતે હું કથા કહીશ. સૂત્રાત્મક ને શ્લોકાત્મક, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, એ ભગવાનની કથા છે. જરૂર કથાના પ્રારંભમાં કહ્યું બે કથા સાંભળો, રાસો યત પૂર્ણિમ અગ્નિષ્ટમ શતેનથ તત્પૂર્ણ લભતે કથા શંભો, કથા શ્રવણ માત્રતઃ. આ બધું કહ્યું છે કે જે કોઈ કથા સાંભળે છે રાસો યજ્ઞ કરવાનું પુણ્ય મળે છે.
અગ્નિષ્ટોમ શતેન સેંકડો યજ્ઞ કરવાનું પુણ્ય મળે. તત્પુણ્યમ લભતે શંભો. શંકરજી તેને આવા બધા પુણ્યો આપે છે. ક્યારે મળે? કથા શ્રવણ માત્રતઃ. ભગવાનની કથા સાંભળવાથી આવા મોટા મોટા યજ્ઞો કરવાનું પુણ્ય મળે. કથા ભવતે યદ ગૃહે તીર્થ ભૂતમિ તદગેહમ. જ્યાં ભગવાનની કથા થતી હોય તીર્થો દોડતા દોડતા આવે, તેથી વસતામ પાપનાશનમ. તીર્થોનું આગમન થાય એટલે અંજવાળું થાય, અંજવાળું થાય એટલે અંધારું જતું રહે. આ ભગવાનની કથાનું શ્રવણ કરવાથી અશ્વમેઘ સહસ્ત્રાણી વાચપે શતાની છે, કરોડો કરોડો યજ્ઞ કરવાનું પુણ્ય આ કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય છે. અને જે કોઈ કથા સાંભળે ચતુર્વર્ગ પ્રદમ શૈવમ, તેને 4 પુરુષાર્થોની પ્રાપ્તિ થાય: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચરિત્રમ દેવદેવસ્ય મહાદેવસ્ય પારમ પરમોદારમ ચતુર્વર્ગ સાધનમ. તેને ધર્મ, અર્થ, કામ, મોક્ષ માગવા માટે ન જવું પડે. આપોઆપ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય. ક્યાંથી? ચરિત્રમ દેવદેવસ્ય મહાદેવસ્ય. ભગવાન શિવનું જે ચરિત્ર સાંભળે છે, શ્રવણ કરે, સમજે છે અને સ્વીકારે છે, તેનું સર્વ પ્રકારે કલ્યાણ થશે. આવું શિવ મહાપડ ગ્રંથની અંદર કહ્યું છે. તેથી મનુષ્ય માત્રે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવું જોઈએ અને કથા સાંભળવાનું ફળ મળે. ફલમ વક્તુ ન શક્નોમિ. મહાદેવની કથા સાંભળવાનું જે ફળ મળે છે, પુણ્ય મળે છે, તેનું વર્ણન કોઈ કરી ન શકે. ફલમ વક્તુ શકનું, તેનું વક્તવ્ય ના આપી શકાય. જો કથા સાંભળવાથી ફળ મળે ન મળે આપણને ખબર નથી. ભાઈ, આંબો વાવો જરૂર તમને ફળ મળે, કેરી મળે, જામફળ વાવો જામફળ મળે તમને. કથા સાંભળવાથી ફળ મળે કે ન ફળ મળે તેની ખબર નથી. પણ જે માણસ હૃદયથી કથા સાંભળે તેનું નિષ્ફળ જીવન ન હોય. પાકી વાત છે. જીવન નિષ્ફળ ન બને. ફળની શું અપેક્ષા? જીવન નિષ્ફળ ન જાય તેની સંપૂર્ણ ધારણા આપણી હોવી જોઈએ. આ તો ફળ મળે, અલે ફળ ને જવા દે ને ભાઈ. જીવન નિષ્ફળ ન જાય, ફેરો નિષ્ફળ ન જાય તેની કાળજી રાખવાની છે. એટલા માટે જીવન, અને જીવન બહુ ગંભીરતાથી જેવું છે. શમશાનમાં ક્યારેક કોઈક મરદાને બળતું જો તો ખબર પડે કે જીવનનું મૂલ્ય શું છે. ભણભણ ભણભણ હળગતું હોય, કોઈ દયા નથી રાખતા, ત્યારે ખબર પડે કે અરે આ તો જીવન હરખું જીવાની. જીવન બધું નિષ્ફળ ગયું. તેથી જીવનમાં આપણને આપણું જીવન જીવવાનું ફળ મળે એ મહત્વનું છે. ડાયા માણસો એ શ્લોકમ શ્લોકાર્થ. ડાયા માણસો રોજ અડધા શ્લોકનો પાઠ કરવો જોઈએ. આપણા ધર્મ ગ્રંથોનું વાંચન કરવું જોઈએ. જેના ઘરની અંદર ધર્મ ગ્રંથોનું વાંચન થાય છે તેના પિતૃ તૃપ્ત થાય, તેના પૂર્વજો ખૂબ રાજી થાય છે. તેના ઘરમાં કોઈ પિતૃ પીડા, કોઈ ગ્રહ પીડા, અન્ય પીડા તેના ઘરમાં રહેતી નથી. તે રોજ ધર્મ ગ્રંથોનું પારણ કરવું જોઈએ. ડાયા માણસો, ભણેલા ગણેલા માણસો, કોઈ પણ 18 પુરાણ છે, 18 પુરાણના ઉપપુરાણો છે, કેટલા ઉપનિષદો છે, કેટલા ધર્મગ્રંથો. જીવન જતું રહે તો આ ધર્મગ્રંથો પૂરા ન થાય. એટલા ગ્રંથો છે વાંચવા માટે. પણ ગામની પંચાયતમાંથી ઊંચું આવે તો વાંચે ને, ક્યારે વાંચવાનું હતું એ? તેથી શિવપુરાણ ગ્રંથમાં કહ્યું શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ. અડધા શ્લોકનો પણ કોઈ પાઠ કરે સ પાપાન મુચ્યતે ક્ષણાત. અડધા શ્લોકનો કોઈ પાઠ કરે શિવ મહાપડ ગ્રંથનો તો માણસ જીવનના દરેક પાપોમાંથી મુક્ત. પાપ એટલે એટલું યાદ રાખજો, પાપ એટલે નકારાત્મક વિચારધારા, નકારાત્મક વૃત્તિ, નકારાત્મક પ્રવૃત્તિ. ઘરના કોઈ પણ માણસને દુઃખ આપવું, પાડોશીને દુઃખ આપવું, દુનિયાના કોઈ માણસોને આપણથી પીડા આપવી, અને પાપ કહેવાય. આ બધી વૃત્તિઓ આપણી ધર્મગ્રંથોનું વાંચન કરવાથી સમાપ્ત થઈ જાય, પૂર્ણ થઈ જાય. ભગવાન વ્યાસ તો બહુ દયાળુ છે. ભાઈ, તમે વાંચી ન શકો, ભક્તિ અર્ચને સદા. ભક્તિ સાથે પુરાણનું અર્ચન કરો, પૂજા કરો, તો દિને દિને અશ્વમેધસ્ય. જે ગ્રંથની પૂજા કરે, શિવ મહાપડ ગ્રંથની પૂજા કરે છે, તેને અશ્વમેધ યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. કેટલો સુંદર મહિમા છે. અરે પૂજા ન કરી શકો, તમે પાઠ ન કરી શકો, વાંચી ન શકો, નમસ્કુર્યા દૂરતઃ. દૂરથી શિવ મહાપડ ગ્રંથને નમસ્કાર કરવાથી સર્વ દેવાર્ચનમ ફલમ ચ પ્રાપ્નોતિ ન સંશય. કથા સાવધાન બને સાંભળજો, પ્રેમથી સાંભળજો. કર્ણથી નહીં, અંતકરણથી સાંભળજો. જરૂર આપણા સૌનું મંગલ થશે. બાકી તાળી પાડીને રામ રામ બોલજો. કલાકો સુધી હું તમને ધૂન ગવરાવતો રહું, જરૂર ગાવી જોઈએ. પણ કથા સાંભળ્યા પછી કથામાંથી કઈ નવી દિશા મળે, કથામાંથી કઈ નવું વિચારધારા, કોઈ નવી વિચારધારા, નવી દિશા મળે. તેટલા માટે ભગવાનની કથા છે. તો જે માણસ વિશ્વના દરેક દેવી દેવતાઓનું અર્ચન પૂજન કરી શકતો નથી, નમસ્કુર્યા દૂરતઃ.
દૂરથી શિવ મહાપ્રદ ગ્રંથને નમસ્કાર કરે છે તે માણસને વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફલ પ્રાપ્ત થાય. ગાયંતીઓ અહર્નિશમ, દિવસ રાત્રે જે શિવ મહાપ્રણનું ગીત ગાય છે. દેવા ઇન્દ્ર પુરોગમ, દેવ સમૂહ સાથે ઇન્દ્ર ઉપસ્થિત રહે છે. શા માટે? એની સેવા કરવા માટે. પણ કોના માટે? જે માણસ દિવસ અને રાત્રે આ પુરાણનું ગીત ગાય છે. ગાયંતીઓ અહર્નિશમ, દેવા ઇન્દ્ર પુરોગમ, એમની આજ્ઞાનું અનુસરણ કરવા માટે ઇંતજાર કરે, પ્રતીક્ષા કરે છે. કોણ? ઇન્દ્ર. ઇન્દ્ર એકલા નહીં, દેવતાઓ સાથે ઇન્દ્ર પ્રતીક્ષા કરે છે, જે આ શિવ મહાપ્રણનું ગાયન કરે છે. સપ્ત સંહિતા માદરાર, 7 સંહિતા સાથે પરિપૂર્ણ પઠેદ્યસ્તુ, પૂરેપૂરું શિવ મહાપ્રદ ગ્રંથનો પાઠ કરે. સ જીવન મુક્ત ઉચ્ચતે, એ મનુષ્ય જીવિત હોય તો પણ તેને મુક્ત સમજવો. જે સંપૂર્ણ શિવ મહાપ્રદ ગ્રંથનું પારણ કરે છે તે. તેથી જીવનમાં એકવાર સંપૂર્ણપણે શિવ મહાપ્રદ ગ્રંથનો પાઠ કરવો જોઈએ. આમ નામ આપણું પૂરું ન થઈ જાય. બાકી તો લોટ પાણીનો લાડવો કરશે, જરૂર નહીં વરતર ખાવાની, 12 દિવસ મોકણા રાખશે, પછી મિષ્ટાન ખાવાની. સ્વાર્થની સગી આ દુનિયા, પ્રાણ ગયા પછી તને ભૂલી જવાની. તેથી આપણા માટે કંઈ કરવું જોઈએ. આપણે આત્મઘાતી કોને કહ્યું? સળગીને મરી જાય તે, ઝેર પીને મરી જાય તે. અને એક વસ્તુ યાદ રાખજો, આત્મહત્યા જે માણસ કરે છે ને તેને ભગવાન કોઈ માફ નથી કરતો. થોડું દુઃખ પડે, થોડું કોઈ અપમાન કરે, થોડો માથે કરજો થઈ જાય અને માણસ આત્મઘાત કરે, આત્મહત્યા કરે, એ ભગવાનનો ગુનેગાર છે. ભગવાન એમ કહે છે કે બધા પાપોમાંથી હું મુક્ત તેને કરું છું, બધા ગુનાઓમાંથી, બધી ભૂલોમાંથી હું તેને ક્ષમા આપું છું. પણ જે માણસ દુઃખ સહન કરી શકતો નથી અને આત્મહત્યા કરે છે એને કોઈ દી માફ નથી કરતો. તેથી બહુ મારી હૃદયની પ્રાર્થના છે, કરજો થઈ જાય તો કોઈ બંદૂક નથી મારી દેતો. અને ઘરમાં કોઈ દુઃખ આપે, કોઈ અપમાન કરે, સાસુ હોય કે સસરા હોય કે પછી પુત્ર વધુ હોય, પણ એકવાર જીવી લેવું ને જીવીને દેખાડી દેવું કે આને જીવન કહેવાય. આત્મહત્યા કરવાની જરૂર નથી. આપણા પુરાણોમાં કહ્યું કે આત્મહત્યા કરવાનો વિચાર કરવા માત્રથી 100 ગાયોની હત્યા કરવાનું પાપ લાગે. ઘણી વાર બોલે ને કે આના કરતા મરી જવું સારું. દિવસમાં 10 વાર બોલે કે આના કરતા મરી જાવ તો સારું, આના કરતા મરી જાવ તો સારું. આ ભગવાનને દુઃખ લાગે, ભગવાનને ખોટું લાગે કે કેટલું સુંદર મેં તને જીવન આપ્યું છે ને આ મરી જવાનો વિચાર કરે છે. દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ ક્ષણભંગુર. આ દુર્લભ છે, દેવતાઓને પણ દુર્લભ આ અવસર મળ્યો છે. અવસર જીવવા માટે છે ને દુઃખ કોના માટે ઉપર નથી? દુઃખ તો દરેક ઉપર પડ્યા છે ભાઈ. રાજા હરિચંદ્ર ઉપર દુઃખો પડ્યા, ભગવાન રામજીને દુઃખે નહીં છોડ્યા, ભગવાન કૃષ્ણને નથી છોડ્યા, 5 પાંડવને દુઃખે નથી છોડ્યા, ભીમ એટલો બળવાન તેને પણ દુઃખે નથી છોડ્યું. તો આપણને દુઃખ છોડી દેવાનું છે. હિમાલય પહાડ જેવું દુઃખ હંમેશા બરફના પહાડનો હોય છે, પીગળી જશે. થોડું ધૈર્ય રાખો, થોડી રાહ જુઓ, થોડું ભજન કરો, થોડા પ્રાણાયામ કરો, થોડું ધ્યાન કરો, અર્ચન કરો, થોડી સેવા કરો, થોડું ભગવાનનું જપ તપ કરો, સમય નીકળી જશે ભાઈ. સંકટ છે હનુમાન છોડાવે, મન કર્મ વચન ધ્યાન છુપાવે. નાચે રોગ હરે સૌ પીરા, જપત નિરંતર હનુમંત બલવીરા. કોઈ પણ દેવતાઓની ઉપાસના કરો, દુઃખ સરી જશે. તેથી દુઃખથી ડરવાની જરૂર નથી, દુઃખથી ભાગવાની જરૂર નથી, દુઃખથી જાગવાની જરૂર છે. કે ક્યાં કારણે મને દુઃખ પડી રહ્યું છે, કારણ કયું? આ દુઃખ કયું? કરજો થયો તો એટલું જરૂર યાદ રાખવું જોઈએ. કાં તમે વ્યવહારમાં ભૂલ કરી છે અને કાં તમને એ જે ધંધો કરો તેને આવડત નથી. આમ નામ કોઈ કરજો ન થાય. કાં તમારું જે સામર્થ્ય છે તેના કરતાં વધારે તમે ખર્ચ કર્યો છે, તેથી કરજો થયો છે. જીવનમાં જે કાંઈ ઘટના બને તેના દોષિત આપણે હોય છે, ભલે આપણી બુદ્ધિથી બીજાના કઈને દોષિત ઠહેરાતા હોય છે. તેથી હૃદયથી મારી પહેલા દિવસે પ્રાર્થના, જીવનમાં ગમે તેવી ઉથલ પાથલ થાય, આત્મહત્યા કરવી તો નહીં, પણ આત્મહત્યા કરવાનો વિચાર પણ નહીં કરવાનો. એકવાર જીવી લેવાનું. અને જીવન કહ્યું છે. ભગવાનને બહુ દુઃખ થાય, જરૂરી આત્મહત્યા છે. પણ શિવ મહાપુરાણના આધારે આત્મઘાતી તેને કહ્યો છે જે માણસ આત્મકલ્યાણ માટે કંઈ કરતો જ નથી સેવા કરતો, નથી અર્ચન કરતો, નથી તપ કરતો, નથી વ્રત કરતો, નથી સાધના કરતો, નથી ઉપાસના કરતો, નથી કથા કીર્તન
સત્સંગ કરતો, ન શ્રવણ કરતો, ન સજ્જનોનો સંગ કરતો, ન ડાયા માણસોની સાથે રહેતો નથી, સારા વિચાર કરતો નથી, ભગવાનના ગ્રંથોનું અધ્યયન પારણ કરતો નથી, માળા જપ કરતો નથી, ધ્યાન કરતો નથી, દાન કરતો નથી, પુણ્ય કરતો નથી, અને જે આત્મકલ્યાણનું કાંઈ પણ કામ નથી કરતો તેને આત્મઘાતી કહ્યો છે. તે થોડુંક એવું કામ કરવું જે આત્મસંતોષને અપાવનારું છે, આપણા આત્માને રાજીપો અપાવે એવું કાંઈક કરવું જીવનમાં. અને તમે જો તમે ગમે એટલું ખાવ તમને આનંદ નહીં આવે, પેટ ભરાય જાય, આહા. પણ તમે ક્યારેક ભૂખા રહી જાવ, કોઈને ખવડાવી દો ને તો એવો આનંદ આવે, એવી એમ લહેર છૂટે, એવી મજા આવી જાય આપણને. આપણી પ્રિય વસ્તુ હોય ને કોઈને આપણે આપી દે, એટલે આ તું લઈ જા, મારી બહુ વાલી વસ્તુ છે, આપણને આનંદ બહુ આવે છે. તેથી આનંદને ઓળખો. તેના માટે શું કહ્યું? ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. આને ચિદાનંદ કહ્યો છે. અને એટલો મોટો આ ઠાઠ માઠ ઉભો કર્યો છે કોના માટે? લોકા નામ હિત કામ્યા, જગત હિત માટે. પિતરો તો નિમિત્ત માત્ર છે, પૂર્વજો તો નિમિત્ત માત્ર છે, દાદા દાદી બા બાપુજી તો નિમિત્ત માત્ર છે. પણ ગજરિયા પરિવારનો હેતુ એ છે કે કોઈ કથા સાંભળીને પોતાના જીવનને બદલે અને પોતાના જીવનમાં ઉજાગર બને, પોતાના જીવનને ધન્ય કરે. એ ગજરા પરિવારનો હેતુ છે. કથા શા માટે? કથા સમાજને જીવનને પરિવર્તન કરવા માટે છે. ગજરા પરિવારનો એવો કહેતો નથી કે મારી વાહવાય થાય, મારો જજીકાર થાય, નહીં. આ ડાયા માણસો અને સજ્જન માણસોનો સુંદર સુંદર માર્ગ છે. અને શિવ મહાપ્રદ ગ્રંથના પહેલા શ્લોકમાં કહ્યું, સજ્જને ક્રિયતે કથમ, દુર્જને ક્રિયતે કથમ નહીં. કથા દુર્જનો માટે નથી, કથા સજ્જનો માટે, કથા ડાયા માણસો માટે છે, કથા પવિત્ર માણસો માટે છે, કથા પુણ્યવાન માણસો માટે છે, કથા ભગવાનના ભક્તો માટે છે. કથા સમાજને સુધારવાનું સાધન નથી, કથા તો ભક્તોની સાધના છે, કથા તો ભગવાનના ભક્તોનું આરાધન છે. એ કથા જ શિવ મહાપ્રદ ગ્રંથના પ્રારંભમાં એવું નથી કહ્યું કે સજ્જને દુર્જને ક્રિયતે કથમ. દુર્જન માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ એમ નથી કહ્યું, સજ્જને ક્રિયતે કથમ. એક એક શ્લોક તમને ગાયને સંભળાવી શકું, પણ જો હું શ્લોક ગાયા કરું તો તમને પણ ઘણી તકલીફ પડે, એટલા માટે હું બને ત્યાં સુધી બોલવાનો પ્રયાસ કરીશ. પણ શિવ મહાપ્રદ ગ્રંથનો બીજો શ્લોક છે. બીજા શ્લોકમાં શું કહ્યું છે જુઓ તમે. અમારે શું જોઈએ છે, અમને શું સાંભળવું છે, અમારા જીવનમાં શું અમને ખૂટે તૂટે છે, એ અમને સમજાવો. પહેલી માંગણી છે મહાપુરુષોની, ઋષિ મુનિઓ પહેલી માંગણી કરે, હે સુત પુરાણજી, અમારી ધ્યાનથી વાત સાંભળો તમે. સદાચારશ્ચ સદ્ભક્તિ. આ પહેલી માંગણી કરી, અમે સદાચારી કેવી રીતે બની શકીએ? બ્રહ્મચારી નહીં, બ્રહ્મચારી બનવાની જરૂર જ નથી. બ્રહ્મચારી બને તો આ બધો વિસ્તાર કેમ વધે? સૌ બ્રહ્મચારી બની જાય તો આપણે ના હોય ને ધરતી પર. તેથી કથા બ્રહ્મચારી બનવા માટે નથી, કથા સદાચારી બનવા માટે છે. બ્રહ્મચારી બનવું સહેલું છે, પણ સંસારમાં રહી અને સદાચારી બનવું બહુ અઘરું છે. તેથી આપણા ઋષિ મુનિઓ બધા સંસારી હતા. ઋષિને ઋષિ પત્ની, ઋષિને ઋષિ પત્ની. ભલે સંન્યાસ ધર્મનો ખૂબ મહિમા છે, ત્યાગ અને વૈરાગનો અદ્ભુત મહિમા છે, પણ શિવ મહાપ્રદ ગ્રંથમાં કહ્યું અમે બ્રહ્મચારી ભલે ન બની શકીએ, પણ અમે સદાચારી કેવી રીતે બની શકીએ? ભક્તિ તો ભગવાન અમે કરીએ છીએ, પણ સદભક્તિનું પરિવર્તન કેવી રીતે થાય? ભક્તિમાંથી સદભક્તિ અમારી કેવી રીતે બને? વળી પ્રશ્ન થાય કે ભક્તિ ને સદભક્તિમાં કયો ફરક? ભક્તિ તો સૌ કરીએ, પણ જે ભક્તિ કરીએ તેમાં લાલચ હોય, લાલચા હોય, એ ભક્તિને વ્યભિચારની ભક્તિ કહી છે. પણ જે ભક્તિમાં કોઈ કામના નહીં, નિષ્કામ ભક્તિ હોય, બિન શરતી શરણાગતિ હોય, એવી ભક્તિને સદભક્તિ કહે છે. અને એ ભક્તિને અવ્યભિચારની ભક્તિ પણ કહેવાય છે. આપણે સૌ ભક્તિ કરી, પણ શા માટે? હું સુખી રહું, તંદુરસ્ત રહું, મને મોક્ષ મળે, મને મુક્તિ મળે, અપેક્ષાઓથી ભરેલી ભક્તિ એને વ્યભિચારની ભક્તિ કહે છે. પણ એવા મહાપુરુષો દુનિયામાં જોયા છે, કોઈ લાલચ નહીં. જે રીતે ભગવાન રાખે એ રીતે રાજી રહેવાનું, બિન શરતી શરણાગતિ. તું જે કરે ત્યાં, તું જે કરે એ જ મારા માટે યોગ્ય છે. સુખ આપે તો પણ તારું ભજન, દુઃખ આપે તો પણ તારું ભજન, કોઈ માન કરે તો પણ તારું ભજન, કોઈ અપમાન કરે તો પણ તારું ભજન. તેથી કહ્યું કે અમે સદાચારી અમે બ્રહ્મચારી ન બની શકીએ, સદાચારી બનીએ, અમે ભક્તિ કરીએ, ભક્તિનું પરિવર્તન થાય અને અમારી ભક્તિ સદભક્તિ બને. અને વિવેકો વર્ધતે કથમ. અમારા જીવનમાં દિન પ્રતિદિન વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય?
એવું કાંઈ કરો તમે. આ એક શ્લોકમાં 3 વસ્તુની માંગણી કરી છે અને ચોથી વસ્તુનો આગ્રહ રાખ્યો છે. ધ્યાન દેજો તમે બહુ આદરથી. સદાચારશ્ચ સદ્ભક્તિ ત્રીજી વાત, વિવેકો વર્ધતે કથમ. દિન પ્રતિદિન અમારા વિવેકમાં વૃદ્ધિ થાય. અને વિવેકમાં વૃદ્ધિ થાય એટલે ધન સંપત્તિ માન સન્માનમાં વૃદ્ધિ થાય. મૂળ તો વિવેક છે. ખાવામાં વિવેક નથી, માણસ રોગી બન્યો છે. વિચારોમાં વિવેક નથી, માણસ વિકારી બન્યો છે. દ્રષ્ટિમાં વિવેક નથી, માણસ ભિખારી બન્યો છે. તે દરેક ક્ષેત્રમાં વિવેકનું જતન કરવું એવી કોઈ યુક્તિ બતાવો. વિવેકો વર્ધતે કથમ, દિન પ્રતિદિન અમારા વિવેકમાં વૃદ્ધિ કેવી રીતે થાય એમને કહો. અને એ સૂત પુરાણજી, ક્યારેક કોઈ પ્રત્યે દ્વેષ થઈ જાય, ક્યારેક કોઈની નિંદા થઈ જાય, ક્યારેક કોઈના ઉપર ક્રોધ થઈ જાય, કોઈના પ્રત્યે વેર વૃત્તિ જાગે, એ વિકારોમાંથી મુક્ત કેવી રીતે થવું એની કોઈ યુક્તિ બતાવો. કેટલી સુંદર વાત કરી છે. સ્વવિકાર નિરાશ. સ્વવિકાર થાય ને ભાઈ. કોઈ પણ પ્રત્યે ક્યારેક દ્વેષ થાય, ક્યારેક ક્રોધ આવે, ક્યારેક કોઈની નિંદા કરાઈ જાય, કોઈને પ્રત્યે વેર, કટુ વાક્ય બોલાય છે. આ બધા વિકારો છે. અને અંતિમ પંક્તિમાં કહ્યું સજ્જનિક રીતે કથમ, ડાયા માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ? સજ્જને ક્રિયતે કથમ. સજ્જને ક્રિયતે. ડાયા માણસે પોતાના જીવનમાં શું કરવું જોઈએ એના માટે કથા છે. કથા દુર્જનો માટે નથી. કથા સમાજને સુધારવાનું સાધન નથી. કથા ભક્તોની સાધના છે. આ એક ઉપાસના છે, એક અનુષ્ઠાન. આ વ્રત છે. વ્રત 9 દિવસનું વ્રત છે. 9 દિવસ માટે ભગવાન અમે તને યાદ કરશું, ખૂબ તારામાં ગુણગાન ગાશું. ભગવાન તારા મહિમાને અમે સાંભળશું, શ્રવણ કરશું, અમારા જીવનમાં અનુસરણ કરવાનો પ્રયાસ કરજો. એ ભગવાનની કથા છે. તેથી કોઈ એમ કે કથાથી સમાજ સુધરે ને કોણ સુધરે? કોઈ નહીં. એ નહીં જ રહેવાના છે. પણ કોઈ ચાતકની જેમ ભગવાનની કથાનું પાન કરતો હોય છે, કથાનું સેવન કરતો હોય, કથાનું શ્રવણ કરતો હોય છે. તેથી કથા કોના માટે છે? સજ્જનો માટે છે, ડાયા માણસો માટે છે, પુણ્યવાન માણસો માટે ભગવાનની કથા છે. તેથી શિવ મહાપણમ તિલકમ ખલુ સત પુરાણમ. સજ્જનિક રીતે એવા માણસોનો સંગ કરવો, ભજનમાં રહેવે ભરપૂર. એવું નથી કહ્યું ભોજનમાં રહેવે ભરપૂર. ખરેખર તો એવું ગાવું છે ને, ભોજનમાં રહે ભરપૂર. જે ખાધા કરે એવાનો સંગ કરો નહીં. ભોજનમાં ભરપૂર એમ નહીં, ભજનમાં ભરપૂર રહે. જેની વિચારધારા શ્રેષ્ઠ હોય, જેની સંકુચિત વિચારધારા ન હોય. અને ખૂબ મારા ભાઈઓ બહેનો સૌને મારી પ્રાર્થના, આવા લોકોથી દૂર રહેજો. જેને દુનિયાના છિદ્રો ખોલવાની આદત હોય, જેને દુનિયાદારી કરવાની આદત હોય, ગંદી વાતો કરવાની આદત હોય, આવા લોકોથી બહુ દૂર રહેવું. હજારો યોજન તેનાથી દૂર રહેવાના આવા લોકો પાસે. જે ક્રોધી હોય, ઈર્ષાળુ હોય, દુરાચારી હોય, ગંદા વિચારો કરનારા હોય, ગંદી વાતો કરનારા હોય, બીજાનું અહિત કરનારા હોય, ચોર હોય, કપટી હોય, દંભી હોય, આવા લોકોથી દૂર રહેવું. એક વાત કહું, સજ્જન મિત્રો મળવાની એ પણ આપણું કોઈ પુણ્ય હોય તો જ મળે છે. ડાયા માણસો ત્યારે મળે છે આપણું કોઈ પુણ્ય હોય છે. બાકી તો ક્યાં કોઈ મળે આપણને? જ્યાં બેસીને અરાજકતા હોય છે. તેથી કથા સાંભળ્યા પછી બની શકે તો એકલા રહેવું. જો કોઈ ન મળે તો એકાંતે બેસી અલખને આરાધે. આપણ માં ગંગા સતીની પંક્તિ છે. બહુ સુંદર વાત. આ ગુજરાતી ભજનોમાં તો એટલો બધો અર્થ સમાયેલો છે. હમણાં જે બુક વાંચતો હતો એમ બહુ સરસ વાત હતી. એને બહુ સરસ વાત કરી. એવું ના કહ્યું કે ખાતા આવડી ગયું, પીતા આવડી ગયું, કપડા પહેરતા આવડી ગયું,
સુંદર સોના ચાંદીના આભૂષણો પહેરતા આવડી ગયું, એવું એમનું કહ્યું જે માણસને એકલા રહેતા આવડી ગયું તેને જીવન જીવતા આવડી ગયું. એકલા રહેતા આવડી ગયું. અજ્ઞાનીઓ માટે એકાંત એ નર્ક સમાન છે. અજ્ઞાનીઓ માટે એકાંત એ નર્ક સમાન છે. જ્ઞાનીઓ માટે એકાંત એટલે સ્વર્ગ સમાન છે. જ્ઞાનીઓ માટે એકાંત એટલે સ્વર્ગ સમાન છે. અને કાંઈ પણ સંશોધન કરવું તો એકલા રહેવું પડે છે. કાંઈ વાંચન કરવું તો એકલા રહેવું પડે. કલાકોની કલાકો સુધી એકલા રહેવું પડે છે. આપણમાં ગંગા સતીએ જ ગાયું ને, એકાંતે બેસી એકાંતે બેસીને અલખ આરાધેને પ્રભુ પધારે તેને વાર. આ જગતમાં જગદીશને ગોતવા નીકળશું તો આપણા જગતમાં ખોવાઈ જશું. પણ એવી કોઈ ક્રાંતિ કરીએ કે જગદીશ આપણને શોધતો આપણા આંગણે આવે. શબરી ક્યાં ભગવાનને શોધવા ગઈ હતી? ભગવાન રામ શબરીના આંગણે આવ્યા હતા. જીવનમાં કરી શકો છો, ઘણું બધું કરી શકો છો. એવું ના સમજો ભાઈ 70 વર્ષ થઈ ગયા આપણાથી કાંઈ ન થાય, 80 વર્ષ થઈ ગયા આપણાથી કાંઈ ન થાય. જીવનના શેષ જીવનમાં વિશેષ કરી શકો છો. જીવનમાં શેષ જીવન, શેષ મતલબ થોડું જીવન રહ્યું છે, એમાં બહુ મોટી ક્રાંતિ કરી શકો છો. કોઈ પણ માણસ કરી શકે છે. તેથી જીવન દીપ જેવું, જીવન દીપ જેવું ને દીપ માળા જેવું હોવું જોઈએ. કોઈને પ્રણામ કરવાની ઈચ્છા થાય કે વાહ કેટલું સુંદર જીવન જીવી રહ્યા છે, કેટલું પ્રભાવશાળી, કેટલું પ્રતિભાશાળી જીવન જીવી રહ્યા છે. આને જીવન કહેવાય છે. જીવન એવું ન જીવો કોઈ ફરિયાદ કરે, જીવન એવું ન જીવો કોઈ ફરિયાદ કરે, જીવન એવું જીવો કોઈ ફરી ફરી યાદ કરે, વારંવાર 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 કોઈ યાદ કરે, જેમને યાદ કરવાની ઈચ્છા થાય. આવું સુંદર પ્રતિભાશાળી જીવન. તેથી સંગતું કરો તો સજ્જનો ની કરો, દયા માણસો ની કરો. આ માતા ગંગા સતી આપણી ગુજરાત, આપણા સૌરાષ્ટ્રની. સંગતું કરો તો તમે એવા નીર કરજો પાનવા. ભજન મારે બેભર સંગતું કરો તો તમે એવા નીર કરજો પાનવા. ભજન મળે બેભર ગંગા સતી તો એમ જ બોલિયા રે. ગંગા સતી તો એમ જ બોલિયા રે. જેના નૈનોમાં વરસે સાચા નૂર રે. સંગતું કરો તો તમે એવા નીર કરજો પાનવા. ભજન મરે બેભર ભજન મરે બેભર ભજન મરે ભજન એટલે બસ સંકુચિત અર્થમાં નહીં લેતા. ભજન એટલે બેઠો બેઠો માળા કર્યા કરે, આટલું જ ભજન. પૂજા કર્યા કરે કલાકો સુધી, એ જ ભજન. ભજનનો અર્થ આપણા પુરાણોમાં કર્યા છે બીજાના દુઃખને દૂર કરવાનું કામ કરે, બીજાના ભયને દૂર કરવાનું કામ કરે, બીજાના દુઃખમાં ભાગ લેવાનું કામ કરે, તેને ભજન કહેવાય છે. આપણે તો બસ એટલું સમજીએ બેઠો બેઠો માળા કરતો એનો સંગ કરો. ભજનનો અર્થ કયો? ભજન એટલે બીજાના દુઃખને ભાંગવાનો પ્રયાસ કરે છે, બીજાના દુઃખમાં ભાગ લે છે. આને ભજન કહેવાય છે. એક વાત કહું, તમે તો નહીં કયો એમ, પણ મારે કેવી છે. ભલે આપણાથી મહાદેવનો રોજ જલાભિષેક ન થઈ શકે, કરવો જોઈએ,
કરવો જોઈએ. પણ ક્યારેય આપણને મહાદેવને જલાભિષેક કરવાનો અવસર ન મળે, પણ આજુબાજુ પાડોશીમાં આપણો સગો સંબંધી ઘરનો કોઈ બેન દીકરીને આંખના આંસુ લૂછી નાખીએ ને, હજારો જલાભિષેક કરવાનું પુણ્ય મળે છે. હજારો તમને જલાભિષેક કરો, હજારો જલાભિષેક થઈ જાય ભગવાન. બસ. અને બીજી વાત કહું, તમે નહીં કયો એમ, પણ હું કહું, ભલે શિવજીના જલાભિષેક ન કરીએ, પણ આપણા વાણી વર્તનથી કોઈની આંખમાં જળ ન આવે તો પણ જલાભિષેક છે.